હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે સવારના મારે બનાવવાનું છે જ્યુસ, કેમ કે હવે 3-4 દિવસમાં જવાનું છે ડૉક્ટર પાસે અને બ્લડનો રિપોર્ટ કરવાનો છે. ને જો બ્લડના રિપોર્ટમાં બ્લડનું કાઉન્ટ ઓછો આવ્યો તો અમે ડૉક્ટર દવા પણ આપશે ને આવું બધું ખાવું પણ પડશે. તો મેં કીધું હાલો પહેલાંથી જ હું છે ને ચાલુ કરી નાખું, એટલે બ્લડનો રિપોર્ટ છે નોર્મલ આવે મારો. તો એના માટે મેં એપલ, બીટ અને ગાજર 3 વસ્તુ લઈ અને પીસી એનો જ્યુસ બનાવી નાખ્યો હતો અને સવારના એ પી લીધું. પછી તો આખો દિવસ મારો કામમાં જ નીકળી ગયો અને હવે સાંજ થઈ ગઈ હતી અને સાંજથી હું શૂટ કરવાનું ચાલુ કરતી હતી. તો હાલો આજે છે ને હું તમને મારા છે ને ઘરના બધા જે ઝાડ છે ને એ બધા જે ઝાડ છે ને બધા મને બહુ એટલે બહુ જ પસંદ છે. એમાં જુઓ, આ જાસૂદનું ઝાડ છે, લાલ કલરનું જાસૂદ છે અને એમાં મોટું જાસૂદનું ફૂલ આવે છે. એક નાનું જાસૂદ હોય, એક મોટું હોય. આ મોટું છે અને એક પીળા કલરનું ગુલાબ છે, એક ગુલાબી કલરનું ગુલાબ છે, એક ચમેલીનું ઝાડ છે. આ મધુમતી કે મધુમાલતી જે કહેવાય એની વેલ છે અને એક રાતરાણીનો હતો. આ જેટ પ્લાન્ટ અને એલોવેરા. આટલા તો મેં રસોડાની બાજુમાં અને રૂમથી બહાર નીકળીને દેખાય ને એ રીતના રાખ્યા છે. ને હજી તો કેટલા બધા બીજા વાવેલા છે, બધા તમને બતાવું હાલો. તો આ છે એ જામફળનું ઝાડ, એ મેં 8 મહિના થઈ ગયા લગાડ્યું હશે. 7 થી 8 મહિના થઈ ગયા છે, પણ હમણાં એ વધતું નથી. ને આ સેતુરનું ઝાડ છે. અત્યારે સિઝન નથી તોય પણ સેતુર એમાં આવે છે, હોય મતલબ ક્યારેક 4-5 મળી જાય જ્યારે જઈએ ને ત્યારે. તો મને આ કાચા સેતુર બહુ જ પસંદ છે, કેમ કે આ બહુ જ ખાટા હોય અને મસ્ત લાગે. તો હું જ્યારે પણ આવું ને ઝાડ કરીને ત્યારે મને તો સેતુર મળી જ જાય. પછી આ છે અમારી રૂમઝૂમ, જુઓ કેટલી મસ્ત ક્યુટ છે ને. આનું નામ અમે રૂમઝૂમ રાખ્યું હોય ને આ પણ મને બહુ પસંદ છે. આ તો હજી 2 મહિનાની જ છે, પણ એટલી ચાલાક છે ને. એની બાજુમાં જશું ને તો આપણે એને ભાવ નહીં દે અને પછી અહીંયાથી આપણે હાલ્યા જશું તો ઊભી થશે, આપણા સામે જોશે અને એમ કહેશે આપણાથી વાતો કરો. જોજો તમે છે ને. અને એની બાજુમાં જઈશ ને તો બેસી જશે પાછી. તો બીજા તમને ઝાડ બતાવું. એ ચંપો હતો. અહીંયા પણ એક જાસૂદ વાવેલો છે, જુઓ ઘણા બધા ઝાડ છે. આ 12માસીનું આ કોઈક 100 પીસ છે. શેરડી વાવેલી છે, પછી મોગરો. અમુક ફૂલ તો એવા લઈ આવી છું જેના મને નામ પણ નથી ખબર. અને અત્યારે ઉનાળો છે ને તો બહુ ઓછા ફૂલ આવે છે બધા ઝાડ ઉપર. અને જાસૂદ તો મારો એક ગુલાબી કલરનો હતો ને તો આખો અત્યારે બળી ગયો એવું લાગે છે, પણ હમણાં વરસાદ પડશે તો મસ્ત થઈ જશે. આ છે પીચ કલરનું ગુલાબ અને આ છે દેશી ગુલાબ. અને એની બાજુમાં હતો એમાં પણ મરૂન કલરનો ગુલાબ આવે છે અને બાકીનું ફુદીનો. હજી તો ઘણા બધા ઝાડ છે, પણ એ મોટા છે. લીમડો છે, જાંબુનું છે, આંબલી, બધા ઝાડ છે. અને એમાં સાંજનો ટાઈમ હતો તો મેં કીધું હાલો હવે થોડીક વાર હિંચકાચ ખાઉં. અને મોગરો લઈ આવી હતી, બહુ જ મસ્ત ખુશ્બુ આવતી હતી. બેઠી મોગરો સૂંઘતી હતી અને હિંચકા ખાતી હતી. મજા આવે, કેમ કે મને છે ને ઝાડ બહુ જ પસંદ છે વાવવા ઘરે. તમને પસંદ છે કે નહીં મને કમેન્ટ કરીને કહેજો. તો સાંજનો ટાઈમ થઈ ગયો હતો તો સવારના એક વખત બધા ઝાડને પાણી પીવડાવવાનું ને સાંજે એક વખત પીવડાવવાનું, કેમ કે હમણાં બહુ જ તડકો લાગે છે ને એટલા માટે. તો પાણી ભરાવવા માટે રાખ્યો હતો, પછી ઝાડને પાણી પીવડાવી દીધું. અને આજે રાતે જમવામાં બનાવ્યો હતો બટેકાનો સંભારો અને દહીં વઘારી હતી. બસ 2 વસ્તુ તો બની ગઈ. રોટલી આજે બનાવવાની ન હતી, કેમ કે બપોરના ઘણી બધી બની ગઈ હતી ને કોઈ ખાધી ન હતી, એટલા માટે હવે ખાલી ખીચડી બનાવવાની બાકી રહી છે. તો બસ ખીચડી પણ બની જ ગઈ છે. ને તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો. અને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.